તો કોરોનાના ભયથી પરપ્રાંતીય શ્રમિકોની હિજરત યથાવત છે। તંત્રએ શ્રમિકોને જે તે સ્થળે રોકી દેવાના આદેશ પણ આપ્યા છે। આદેશ હોવા છતાં હિજરત રોકવામાં જિલ્લા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। શ્રમિકોને સુરક્ષિત સ્થળે રાખવા માટે આદેશ થયો છે, છતાં શ્રમિકો હિજરત કરે છે અને હેલ્પલાઇન નંબર 1070 સતત વ્યસ્ત આવી રહ્યો છે। વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકડાઉનનો આજે ચોથો દિવસ છે જે છે અને ખાસ જે પરપ્રાંતીય લોકો જે છે એ પણ પોતાના વતન તરફ જઈ રહ્યા છે। ખાસ જે પ્રમાણે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા પણ નિવેદન કરાવ્યું છે કે આ તમામ લોકોને હવે કોઈ પણ ચેકપોસ્ટથી બહાર પ્રવેશ નહીં આપવામાં આવે, એટલે આ તમામ લોકો જે છે એ હજુ પણ પગપાળા જઈ રહ્યા છે। લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। કहाँ जा रहे हो आप लोग? क्योंकि एमपी यहाँ से आपको क्या व्यवस्था मिलेगी? कुछ साधन मिल जाएगा तो ठीक है, नहीं पैदल पैदल करेंगे सफर। यहाँ पे कुछ खाने पीने का भी इंतजाम नहीं है और पैसा भी नहीं है हमारे हम लोगों के पास, तो क्या करेंगे यहाँ पर रहकर? ऐसा पैसा ही नहीं है हमारे पास, क्या खाएंगे, क्या करेंगे यहाँ बताओ? क्या करेंगे? भूखे प्यासे मरेंगे, क्या खाएंगे, क्या करेंगे? जेब में पैसा नहीं है। 7 दिन हो गए, 7 दिन से कुछ खाना पीना कुछ नहीं खाया। तो एमपी जाना है, 7 दिन हो गया, 22 तारीख से हमारे पास एक भी पैसा नहीं है। रूम वाला भाड़ा मांगता है, क्या करें? कैमरामैन धर्मेंद्र सिंह सोलंकी साथे कल्पित त्रिवेदी, संदेश न्यूज, अमदावाद।